મમ્મી હું ઓફિસ જાઉં છું અને હા આજે હું ઘરે નહીં આવું, મારા ફ્રેન્ડની ત્યાં રોકાઈ જઈશ. કેમ બેટા ન્યા? મમ્મી એની ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે તો મોડું થશે તો પછી ત્યાં જ રોકાઈ જાવ ને એમ. સારું બેટા. સાચું કહેતો, તને તો ખબર જ હશે કેમ આ રાતે ન થવાની. આજે 31 છે ને તો એના ઓફિસ થી બધા બહાર જાય છે એટલે. મમ્મી કેમ તમે બેનને હા પાડી કે રાતે બહાર રહી એમ? બેટા ભગવાનનું કામ છે, થોડી ના પડે. મમ્મી તમે સમજો છો કે ભગવાનનું કામ છે, પણ એના માટે તો કઈક અલગ જ છે. એટલે હું કહેવા માંગશો? 1 મિનિટ, હું બેનને ફોન કરું. 2 મિનિટ ઘરે આવી તો કામ છે. કાંઈ વાંધો નહીં, તું ઘરે આવી કામ છે. હા બોલ શું છે? કેમ રાતે નહીં આવી તું? કીધું ને મમ્મીને કે કથામાં જવાની છું એમ. એકવાર મમ્મીના માથે હાથ રાખીને કહેતો. શું વાત છે બેટા? મમ્મી આજે 31st માં જાય છે અને તમને ખોટું બોલી. કેમ બેન ખોટું બોલી? મમ્મી સાચું કહું ને તો તમે અને ભાઈ જવા જ ન દો એટલે. એક વાત કે 31st કોનો તહેવાર છે? અંગ્રેજોનો. એ અંગ્રેજો કે જેણે વર્ષો સુધી આપણા ઉપર રાજ કર્યું, ભારતમાં રહ્યા છતાં એણે કોઈ દિવસ એકેવાર દિવાળી નથી ઉજવી કે એકેવાર નવરાત્રી નથી ઉજવી અને આપણા દેશને હાવ ખાઈ ગયા. બેન કપડા અને બોલી લગી બધું બરાબર છે, પણ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ ક્યારેય ન બદલાય, એનું ધ્યાન રાખજે. છતાં તારે જવું હોય ને તો હું તને રોકતો નથી, તું જા. ના ભાઈ હું નહીં જાઉં અને હું સમજી ગઈ કે સંસ્કાર અને સંસ્કૃતિથી મોટું કંઈ નથી.